એવું જ્યારે દર વર્ષે મહાકાળી યુવક મંડળ બીજા રાઉન્ડમાં લઈ લઈશ. મહાકાળી યુવક મંડળ આવું ભવ્ય આયોજન કરતા હોય છે દર સાલ. એમાંની આ વર્ષે અમે આવ્યા છીએ અમારા હર્ષદભાઈના કહેવાથી, કોઈ કલાકાર તરીકે નહીં પણ એક મિત્રતાના તાંતડે બંધાઈને આવ્યા છીએ, કોઈ કલાકાર તરીકે નહીં. આ બધાનો ભાવ હતો. પરંતુ મહાકાળી માને યાદ કરવા છે બાપ બે કડીમાં, કારણ કે જેના થકી આજે હું તમે બધા આ કાર્યક્રમની અંદર મળ્યા છે, ત્યારે બે કડીમાં માને યાદ કરું. કારણ કે મા એ મા છે. હમણાં ભગત મારા પરમ સ્નેહી મિત્ર ઘણા દિવસો પછી મળ્યા છે ભગદાનભાઈ, એટલે એ પણ તમને કાંઈક બે શબ્દો કહેશે મા વિશે કે મા પાત્ર શું છે બાપ. એટલે મા મહાકાળીને યાદ કરી છે ત્યારે એ મારે શિરે છે નોબડીને ચારણ છું, ગઢ જુનાળાની નાગવાઈ છું. એ મારે શિરે છે નોબડીને ચારણ છું, ગઢ મહાકાળી માં, જય મહાકાળી માં, જય મહાકાળી માં, જય મહાકાળી. વાહ યુવરાજ સિંહ. મહાકાળી માને મળતી આવું. આ સરદાર પાવાગઢ ગામે જાતી આવું મહાકાળી માને. ઘડીના કાગરે જાતી આવું. વાસુભાઈ જાતી આવું મેલડી માને મળતી આવું. હજાણા
લોકગીતો ગુજરાતની અંદર આપણા ઘણા બધા ભજનો અને લોકગીતો ગવાય છે, પરંતુ માત્ર એક જ દેવ એવો છે કે એના લોકગીતો સૌથી વધારે ને વધારે ગવડાય છે. આખા ડાયરામાં તમે સાંભળો એટલે આ ભાઈની ફરમાઈશ છે એટલે મેં પહેલા એમને એ ચોક પાડ્યો, તમારી ફરમાઈશ ગાવું પણ તમે ઘોડ કરવા આવવું પડે, કારણ કે આમાંથી ક્યાં ઘોડમાંથી કોઈ કલાકાર લઈ જવાનું નથી બાપ, સારા કામમાં વપરાવાનું છે, એટલે વરસતા રહેજો. ત્યારે એવો રસિયો રૂપાડો, એવો રસિયો રૂપાડો, રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. હા રસિયો રસિયો રૂપાળો, રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી. આ વઢિયા અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી. હે અમે